ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત છે જે જીપીએસસીની વિવિધ પોસ્ટ માટેની જે પરીક્ષા લેવાની હતી 26/7 એ જે આપણે મોકૂફ વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવેલી હતી. તો હવે એનું નવું શિડ્યુલ અહીંયા જાહેર કર્યું છે તે આપણે અહીંયા જોઈશું. તો પ્રાથમિક કસોટીની નવી તારીખ નિયત કરવા અંગે રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે મળેલ ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લઈને નીચે કોષ્ટકમાં દર્શાવેલ 34 જાહેરાતોની તારીખ 26/7/2026 ના રોજ યોજનાર પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસ મોકૂફ રાખવામાં આવેલ હતો. સદ્રવ પરીક્ષા ઝડપથી યોજી શકાય તે હેતુથી આયોગે તારીખ 2/8/2026 રવિવારના રોજ આ પરીક્ષા યોજવા વિચાર કરેલ હતી, પરંતુ આ તારીખે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીની કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસની પરીક્ષા હોવાથી અને કેટલાક પરીક્ષા કેન્દ્રો કોમન હોવાના કારણે આયોગ દ્વારા તારીખ 2/8/2026 રવિવારના બદલે 1/8/2026 શનિવારના રોજ પરીક્ષા યોજવા વિચાર કરેલ છે. પરંતુ પરીક્ષા કેન્દ્રો ખાતે યુનિયન પબ્લિક સર્વિસ આગળના દિવસથી પરીક્ષાલક્ષી કામગીરી કરતી હોવાથી આ દિવસે જો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી આયોગને સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો ઉપયોગમાં લેવા સંમતિ આપે તો આયોગે તારીખ 1/8/2026 શનિવાર સમય બપોર 3 થી 4 ના રોજ પરીક્ષા યોજવા વિચાર કરેલ છે અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીને આ પરીક્ષા કેન્દ્રો ઉપયોગમાં લેવા માટે સંમતિ આપવા વિનંતી કરેલ છે. જે અન્વયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા હકારાત્મક વિચારણા કરવા જણાવેલ છે. આ બાબતે તેઓએ નિર્ણય આવ્યાથી આયોગ દ્વારા સત્વરે પરીક્ષાની તારીખ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. આથી આ અંગેની વિગતવાર સૂચનાઓ માટે ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે. તો તમારી પરીક્ષા જે છે એ વરસાદના કારણે લેટ થઈ હતી, જે પહેલા 2 ઓગસ્ટ 2026 ના નક્કી કરવામાં આવી હતી, પણ એ દિવસે યુપીએસસીની પણ પરીક્ષા હોવાના કારણે હવે જીપીએસસી દ્વારા 1/8/2026 શનિવાર સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવાનું વિચાર કરી રહેલ છે. તો જે બી લેટેસ્ટ છે તમારી જીપીએસસી વેબસાઇટ જે છે ની વેબસાઇટ પર તમારે લેટેસ્ટ ન્યૂઝ જોતા રહેવાનું અને કઈ ડેટ એક્ઝામ ડેટ ફાઇનલ થાય છે એ તમારે ત્યાંથી તમને એ વેબસાઇટ પરથી જાણવા મળશે. અહીંયા જોઈ શકો છો કે સવર્ગની જગ્યાનો અને વર્ગ ટોટલ પોસ્ટના નામ અહીંયા આપેલા છે. ઘણા બધા વર્ગ 2 વર્ગ 1 ની જે જીપીએસસીની પરીક્ષાઓ છે એની ટોટલ ડિટેલ અહીંયા આપવામાં આવેલી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઘણી બધી પોસ્ટ છે. તો જીપીએસસીની જેટલી બધી પોસ્ટ છે એની નવી તારીખ અને નવો અપડેટ જીપીએસસીની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. તો તમારે ત્યાં અમુક સમયે અંતરે એ વેબસાઇટ ઉપર તમારે પ્રાથમિક જે કસોટીની નવી તારીખ છે એ ત્યાં નવી તારીખ ત્યાં એ લોકો ડિક્લેર કરશે, તો એ તમારે જોતા રહેવું. બરાબર. તો આ એક એના અંગેની અગત્યની જાહેરાત હતી. અહીંયા આ લોકો 1/8/2026 શનિવારે પરીક્ષા આયોજન કરવાનું પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જો સેટ નહીં થાય તો નવી ડેટ પણ આપી શકે છે. તો તમારે જરૂર જીપીએસસીની વેબસાઇટ પર જઈને એ ડિટેલ જોતા રહેવું.